નમસ્કાર મિત્રો, જય માં લક્ષ્મી, હર હર મહાદેવ। આપણે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરતા પહેલાં કુળદેવી કે દેવતા હોય તેમની પૂજા કરતા હોઈએ છીએ। કુળના દેવી દેવતા ખુશ હોય ત્યાં સુધી આપણા ઘરમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન કે અડચણ આવતું નથી, પણ જ્યારે નારાજ થાય છે તો આપણને તે ખબર પડતી નથી। આપણા કુળદેવી અને દેવતા નારાજ હોય છે ત્યારે ઘર અને પરિવારમાં આ સંકેતો મળે છે। કુળદેવી કે દેવતાની નારાજગીના 8 સંકેતો છે, તે વિશે આપણે આજે વિડીયોમાં જાણીશું। પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો। તમારા પવિત્ર હાથથી તમારા કુળદેવી કે દેવતાનું નામ અમને કોમેન્ટમાં અવશ્ય લખી દો મિત્રો। પૂર્વજોની જેમ જો કુળદેવી દેવતા ક્રોધિત થાય છે તો જીવનમાં ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। શાસ્ત્રોમાં કુળદેવી અને દેવતા ક્રોધિત થવાના કેટલાક લક્ષણોનું વર્ણન કરવામાં આવ્યું છે। જ્યારે કુળદેવી કે દેવતા નારાજ હોય છે ત્યારે કુટુંબના પ્રયત્નોમાં સતત અવરોધોનો સામનો કરવો પડી શકે છે। વધુમાં રોજગાર, લગ્ન, વ્યવસાય અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં સખત મહેનત કરવા છતાં ઈચ્છિત પરિણામો ન મળવા એ એક મુખ્ય સંકેત હોઈ શકે છે। જો આ સંકેતો ઘરમાં દેખાય છે તો તેનો અર્થ એ છે કે પૂર્વજો તમારાથી નારાજ છે। પરિવારના સભ્યોમાં વારંવાર બીમારીઓ, શસ્ત્રક્રિયાઓ અથવા નાના અકસ્માતો થવાનો સંકેત એ છે કે કુળદેવી કે દેવતા નારાજ છે। આવા સંકેતો દેવી અસલામતી તરફ નિર્દેશ કરે છે। લગ્નની વાટાઘાટોમાં અવરોધોનો સામનો કરવો, વારંવાર લગ્ન તૂટવા અથવા કોઈ દેખીતા કારણ વગર વૈવાહિક સંબંધો બગડવા એ સંકેત હોઈ શકે છે કે વંશ દેવતા નારાજ છે। આ સ્થિતિમાં તમારે પૂજા કરવી જોઈએ અને દાન આપવું જોઈએ। જો તમે વર્ષો સુધી તમારા પરિવારના કુળદેવી કે દેવતા મંદિરમાં પૂજા ન કરો તો એવું માનવામાં આવે છે કે દેવતાની ઉર્જા નિષ્ક્રિય અથવા કઠોર થઈ જાય છે, જેના કારણે તમને સ્થિરતા અથવા ગેરસમજનો સામનો કરવો પડી શકે છે। ઘરમાં સતત તણાવ, ગુસ્સો અથવા ભાવનાત્મક રીતે નબળાઈ અનુભવવી, ખાસ કરીને વડીલો અથવા ભાઈ બહેનો વચ્ચેના ઝઘડા, દૈવી સંવાદિતાનો અભાવ અથવા અસુરક્ષા દર્શાવે છે। જો તમારા પરિવારને ધીમે ધીમે આર્થિક મુશ્કેલીઓ, દેવા અથવા મિલકતના નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે તો આ એક સંકેત હોઈ શકે છે કે કુળદેવી કે દેવતા નારાજ છે। આવી સ્થિતિમાં પરિવારના કુળદેવી દેવતાને પ્રસન્ન કરવા માટે પૂજા વિધિ કરવી જોઈએ। સપનામાં વારંવાર સાપ, પૂર્વજો કે મંદિરો જોવાનો અર્થ એ છે કે તમારા કુળદેવી કે દેવતા તમારા કાર્યોથી અસંતુષ્ટ છે અને તમને તમારા કાર્યો સુધારવા માટે વારંવાર સંકેત આપી રહ્યા છે। ઘણી પરંપરાઓમાં નાના બાળકો પૂર્વજો અને દેવી ઉર્જા સાથે ગાઢ રીતે જોડાયેલા હોય છે। વારંવાર બેચેની અથવા ઊંઘમાં ખલેલ એ કુટુંબના કુળદેવી કે દેવતાના આશીર્વાદ પુનઃસ્થાપિત કરવાની જરૂરિયાત સૂચવી શકે છે। કુળના દેવી કે દેવતા નારાજ હોય છે ને પરિવારમાં જે સંકેતો મળે છે તે વિશેની વાત આપણે વિડીયોમાં જાણી। ચેનલને અહીંયા સબસ્ક્રાઈબ કરી દો મિત્રો અને વિડીયોને લાઈક કરી દો। જય માં લક્ષ્મી, ધન્યવાદ।